તો મિત્રો આજના વિડીયોમાં આપણે ગૌ સેવા અને ગૌચર વિકાસ વિભાગની એવી અગત્યની યોજના વિશે વાત કરીશું કે જે યોજના અંતર્ગત ગાય અને ભેંસના નિભાવ માટે દર મહિને સહાય આપવામાં આવે છે। યોજના વિશે આપણે તમામ માહિતી આજના વિડીયોમાં મેળવશું, પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। નમસ્કાર મિત્રો, હું છું મહેશ અને તમે જોઈ રહ્યા છો સરકારી સહાય। તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો આજે જાહેરાત છે તે જે ગુજરાત સરકારનું ગૌ સેવા અને ગૌચર વિકાસ બોર્ડ છે તેના દ્વારા આપવામાં આવેલી છે। અહીં જે રાજ્યમાં આવેલ જે પબ્લિક ટ્રસ્ટ એક્ટ અંતર્ગત જે નોંધાયેલી ગૌશાળા અને પાંજરાપોળ છે તો તેના માટે આ જે જાહેરાત છે તે આપવામાં આવેલી છે। મુખ્યમંત્રી ગૌ માતા પોષણ યોજના છે તે યોજના અંતર્ગત જે આઈ ખેડૂતનું પોર્ટલ છે તે પોર્ટલ ઉપર કઈક ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલી છે। તો વિગતવાર માહિતી મેળવીએ તો કે રાજ્યની જે પબ્લિક ટ્રસ્ટ એક્ટ અંતર્ગત જે સંસ્થાની નોંધણી કરાવેલ છે તો તે 31/12/2025 સુધીમાં જો નોંધણી થયેલું હોય અને 31/12/2025 સુધીની નોંધણીનું જે પ્રમાણપત્ર જે તે સંસ્થાએ મેળવેલું હોય તો તેવી જે નોંધાયેલી જે ગૌશાળા અને પાંજરાપોળ છે તો તેવી સંસ્થાઓને મિત્રો અહીં વર્ષ 2024-27 માટે જે મુખ્યમંત્રી ગૌ માતા પોષણ યોજના છે તો તે યોજના અંતર્ગત જે પબ્લિક ટ્રસ્ટ એક્ટ અંતર્ગત નોંધાયેલી જે ગૌશાળા અને પાંજરાપોળ છે તો તેમાં મિત્રો રાખવામાં આવેલ જે ગાય અને ભેંસ વર્ગના જે પશુઓ છે તો આ પશુઓના નિભાવ માટે નિભાવ સહાય જે યોજના છે કે ગાય અને ભેંસ વર્ગના પશુઓ માટે જે નિભાવ સહાય યોજના છે તે યોજના અંતર્ગત અહીં પશુ દીઠ દર મહિને ₹900 લેખે સહાય છે તે આપવામાં આવે છે। તો મિત્રો આ જે યોજના છે તે યોજનામાં આઈ ખેડૂતના પોર્ટલ પર ઓનલાઈન અરજી ફોર્મ છે તે મંગાવવામાં આવેલા છે। તેમાં મિત્રો એપ્રિલ 2026 થી લઈ અને જૂન 2026 ના પ્રથમ તબક્કાની જે સહાય છે તો આ સહાય મેળવવા માટે આઈ ખેડૂતનું જે પોર્ટલ છે તે પોર્ટલ મારફતે ઓનલાઈન અરજી ફોર્મ છે તે મંગાવવામાં આવેલા છે। તમારે મિત્રો ઓનલાઈન અરજી છે તે કરવાની રહેશે। અરજી ફોર્મ આજથી એટલે કે 1/7/2026 થી શરૂ કરી દેવામાં આવેલા છે। 1/7/2026 થી લઈ અને 15/7/2026 ના સમયગાળા દરમિયાન તમારે ઓનલાઈન અરજી છે તે કરવાની રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ આઈ ખેડૂતના પોર્ટલ ઉપર જઈ તમારે કરવાની રહેશે, એટલે કે iKhedoot.gujarat.gov.in નામની જે વેબસાઈટ છે તે વેબસાઈટ ઉપર જઈ તમારે ઓનલાઈન અરજી છે તે કરવાની રહેશે। હવે જે તબક્કા માટે તમે આઈ ખેડૂતના પોર્ટલ ઉપર ઓનલાઈન અરજી કરેલ હશે તો તે તબક્કાની સહાય છે તે તમને મળવા પાત્ર થશે, પરંતુ અરજી ન કરેલ જે લાભાર્થી છે તો તેઓને આ તબક્કાની સહાય છે તે મળવા પાત્ર થતી નથી। તે સિવાય મિત્રો અહીં ઓનલાઈન અરજી કર્યા પછી તમારે મિત્રો ઓફલાઈન તમારું ફોર્મ છે તે જમા કરાવવાનું રહેશે। ઓનલાઈન કરેલ જે અરજી ફોર્મની પ્રિન્ટ છે તે પ્રિન્ટ કાઢી અને મિત્રો તેની સાથે તમામ આધાર પુરાવા જોડી, તમામ સાધનિક કાગળો જોડી અને મિત્રો અહીં અરજી કર્યાથી લઈ અને 21 દિવસની અંદર જે તમારા તાલુકામાં આવેલ અથવા તો જિલ્લામાં આવેલ જે નાયબ પશુપાલન નિયામકની કચેરી છે અથવા તો જિલ્લા પંચાયતની કચેરી ખાતે તમારે અરજી છે તે જમા કરાવી દેવાની રહેશે। જો ઓનલાઈન અરજી ફોર્મ ભરેલ હશે પરંતુ તેની સાથે મિત્રો કાગળ જોડી એટલે કે આધાર પુરાવા જોડી અને તમે નાયબ પશુપાલકની જે કચેરી અથવા તો જિલ્લા પંચાયત ખાતે 21 દિવસની અંદર તમે તમારું ફોર્મ મિત્રો જમા નહીં કરાવો તો તમારું ફોર્મ છે તે રદ કરી દેવામાં આવશે। તો આવી રીતે મિત્રો ગૌ સેવા અને ગૌચર વિકાસ વિભાગની અગત્યની યોજના કહી શકાય કે જે પાંજરાપોળ અથવા તો ગૌશાળામાં રહેતા જે પશુઓ છે, ગાય અને ભેંસ વર્ગના જે પશુઓ છે તો તેના નિભાવ માટે દર મહિને સહાય આપવામાં આવે છે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો તો લાઈક ને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।